આફતાબે મૌસિકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફયાઝ ખાનની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની મઝાર પર ચાદર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા મનોજભાઈ પટેલ, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, सांस्कृतिक अध्यक्ष वर्षाबेन व्यास, उपाध्यक्ष ज्योतिबेन पटेल साथे कॉर्पोरेटर छायाबेन खरादी, हितेन्द्रभाई पटेल અને સાથે મ્યુઝિક કોલેજના પ્રોફેસર કેલકર સાહેબ સાથે મ્યુઝિક કોલેજના સ્ટુડન્ટો પણ સ્વર્ગસ્થ ઉસ્તાદ સાહેબ ખાનના મઝાર પર ચાદર અર્પણ કરીને પ્રાર્થના કરી હતી। रंगीला खानदान में जन्मे फैज़ खान की आज जन्म जयंती है। वडोदरा माटे हेरिटेज कहवाय, नजरानु कहवाय कि सर सयाजीराव गायकवाड़े एमनी गायकी ने ओळखी, नात जातने नहीं ओळखी, एमनी गायकी ने ओळखी अने वडोदरा शहरने पोताना दरबारमां लई गया। એ જમાનામાં જ્યારે 40-50 રૂપિયામાં લોકો ગાયકી કરતા હતા ત્યારે એ ભાઈએ 100 રૂપિયા માંગ્યા અને એમને રાખ્યા। સૌથી મોટી મહારાજાએ 100 રૂપિયાની પરવા નહીં કરી, અને આ વડોદરા શહેરના આવવાળી પેઢી એની ગાયિકામાંથી કંઈ શીખે અને વડોદરા શહેરનું નામ રોશન કરે એટલે રાખ્યું। એમની છૂટ બી આપી કે તમે ગમે ત્યાં જઈને પોતાની ગાયકી બતાડી શકો છો। ધીમે ધીમે ઘણા સ્ટુડન્ટોને એમને ભણાવ્યા, ગાયકી શીખવાડી। જીવનલાલ કુંદનલાલ સહેગલ તે વખતના ગ્રામાફોનમાં ગાતા હતા, એવા લોકો બી એમના શિષ્ય હતા। સવાલ એ છે કે ફૈઝ ખાન આજે નથી, દુનિયાથી ફાની થઈ ગયા। 1875-80માં જન્મેલા, પણ આજે બી સ્ટુડન્ટ એમની ગાયકીને એમની મઝાર ઉપર સ્તુતિ કરે છે અને એમની ગાયકીને યાદ કરે છે। એની ગાયકીની સાથે સાથે વડોદરા શહેરનું નામ પણ રોશન કરે છે। સવાલ જ્ઞાતિ જાતિથી નથી, સવાલ એની શિક્ષા એ શું આપી શકે છે એ વાતને ઓળખીને મહારાજાએ એમના માટે પ્રસ્થાન કર્યું। આજે એમની મઝાર ઉપર આ સ્ટુડન્ટ લોકો સ્તુતિ કરતા હતા, પણ એમની માંગ ઘણા વર્ષોથી હું આવું છું ત્યારે બી એમની માંગ છે કે એમને એક રસ્તો મળવો જોઈએ। આજે તે વખતે તો આ સરકારી જગ્યા હશે, જંગલ હશે, અને એ રસ્તો આપણે આપી શકતા નથી। દરેક વખત દરેક મેયરને કહેતા આવ્યા છે। હું માનું છું કે આવા હેરિટેજ અને ગાયકીના જાણકાર અને જેને આ વડોદરા શહેરના યુવાનોને કંઈ આપ્યું છે અને દેશને આપ્યું છે, ત્યારે આવી ગાયકી બી લોકો યાદ રાખે અને ફૈઝ ખાનને બી યાદ રાખે અને એમને રસ્તો મળે અને વધારેથી વધારે એ પ્રસિદ્ધ થાય, લોકો ગાયકાવાળા અહીંયા આવી શકે અને બજાર ઉપર કોઈ ચડાવી શકે, એવું મારું માનવું છે।